નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. માઈ ભક્તો માટે સેવાનો સેતુ. બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે અંબાજી ખાતે તિથિ ભોજન યોજના ખુલ્લી મુકાઈ. શક્તિપીઠ અંબાજી ખાતે જય અંબે તિથિ ભોજન યોજનાના પ્રથમ દિવસે 30 કરોડથી વધુનું દાન સેવા માટે એકત્રિત થયું. રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી અનંત અંબાણીએ 27.50 કરોડનું માતબર દાન અર્પણ કર્યું. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ લેશે નિઃશુલ્ક પ્રસાદનો લાભ. અંબાજીમાં શરૂ થયેલી નવી ભોજન યોજનાને ભક્તોએ વધાવી. જય અંબે તિથિ ભોજન યોજનાના દાતાશ્રીઓનું કલેક્ટરશ્રી અને મહાનુભાવોના હસ્તે કરાયું સન્માન. ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી જય અંબે તિથિ ભોજન યોજનાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ સેવાકીય પ્રવૃત્તિને ખુલ્લી મૂકવામાં આવી હતી. કલેક્ટરશ્રી અને મહાનુભાવોએ શ્રદ્ધાળુઓને ભોજન પીરસીને સેવાના કાર્યોમાં જોડાયા હતા. આ યોજનાનો પ્રારંભ દિવસે દિવસે દાતાઓના ઉદારતાના પરિણામે 30 કરોડથી વધુની રકમ એકત્રિત થઈ છે, જેમાં સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ 27.50 કરોડથી વધુ માતબર રકમ અર્પણ કરી છે. આ ઉપરાંત અમદાવાદના એક શ્રદ્ધાળુએ 52 લાખનું દાન આપી સેવા ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંબિકા અન્ન ક્ષેત્ર દ્વારા હાલમાં દરરોજ હજારો યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે અમલી કરાયેલી તિથિ ભોજન યોજના અંતર્ગત જે દાતા 1.51 લાખનું દાન અર્પણ કરશે તેઓ આજીવન તે નિશ્ચિત તિથિ કે તારીખના મુખ્ય દાતા તરીકે નોંધાશે. દર વર્ષે નિર્ધારિત તિથિએ અન્ય ક્ષેત્ર ખાતે દાતાના નામની તકતી લગાવી તેમના સહયોગની નોંધ લેવાશે. આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઈ ભક્તો પોતાની પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આ યોજનામાં જોડાઈ શકે છે. આ પ્રસંગે દાતાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને વહીવટદાર કૌશિક મોદીએ યોજનાની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી. વર્તમાન વ્યવસ્થા મુજબ અન્ય ક્ષેત્રમાં દરરોજ સવારે 10થી બપોરે 3 અને સાંજે 6 થી 39 કલાક સુધી શુદ્ધ ભોજન પીરસાય છે. મેનુમાં પૂરી, શાક, દાળ, ભાત અને પાપડ જેવી વાનગીઓ તેમજ રવિવારે, પૂનમ અને અષ્ટમી જેવા ખાસ દિવસોમાં માતાજીના પ્રિય પ્રસાદ મોહનથાળનો સમાવેશ થાય છે. સામાન્ય દિવસોમાં અંદાજે 6,000 અને વિશેષ દિવસોમાં 8,000 જેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લે છે. અન્નદાન એ જ સૌથી મોટું દાન છે તેવી ભાવના સાથે ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને આ યોજનામાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજે કલેક્ટર મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. શક્તિપીઠ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સેવાનું કામ કરવામાં લોકો આ યોજનાને વખાણી રહ્યા છે. આ પ્રસંગે અધિક કલેક્ટર કૌશિક મોદી, મદદનીશ કલેક્ટર શ્રી હરિણી KR સાથે મંદિર ટ્રસ્ટનો સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. દાનની સરવાણીની વાત કરી ત્યારે મોટી સંખ્યાના અંદર દાતાઓ મા અંબાના ચરણોમાં ચેક આપીને પોતે દાન આપ્યું હતું. આ પ્રસંગે એક હર્ષો ઉલ્લાસ જેવો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. લોકો ઉદાર હાથે દાન આપી રહ્યા હતા, જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ સૌથી વધુ 27.50 કરોડનું દાન આપી અને માના ચરણોમાં દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામે તમામ દાતાઓને શિલ્ડ આપીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે ભોજન પીરસતી મહિલાઓ સાથે જિલ્લા કલેક્ટર અને અન્ય જે દાતાઓ હતા તેઓએ પણ તેમની નોંધ લીધી હતી. ત્યાર પછી જિલ્લા કલેક્ટરે સંપૂર્ણ વિગત લોકોને કહી હતી. કૌશિક મોદીએ આ યોજનાની સંપૂર્ણ વિગત આપી હતી. આ પ્રસંગે મહાનુભાવો
ઉપસ્થિત રહ્યા હતા, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે એક અલગ જ ધન્યતા પ્રાપ્ત થાય એ રીતનું એક આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મા દાતાઓ અંબે જોડાયા અમારા હતા. કુળદેવી છે. મા અંબેના જે આ અવિરત કામ હવે અત્યારે જય અંબે તિથિ ભોજન યોજના શરૂ થઈ રહી છે અને આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ અંબાજીમાં આટલો રસ લઈ અને આટલું સરસ કાર્ય એ કરી રહ્યા હોય તો દરેક ભાવિક ભક્તોને વિનંતી છે કે મા અંબેની પ્રસાદી જરૂર લેવી. અને એવું નથી કે કોઈ ગરીબ લે, આમાં અનુરાધા પોંડવાલ, તારક મહેતાની ટીમ, કિંજલ દવે, બધા ઘણા લોકોએ આમાં યોગદાન આપેલું છે અને પોતે જાતે જમેલા છે. હું દરેક આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક સમાજને, દરેક આગેવાનોએ આમાં આ સત્કાર્યમાં જોડાઈ અને મા અંબેના આ અવિરત કાર્યમાં અમે ટોટલ અત્યારે 35 તિથિ લખાવી છે, જેમાં પૂનમો બધી આવી જાય છે, બંને આસો અને ચૈત્રી નવરાત્રિના 9 દિવસ આવી જાય છે, મારા ફાધરની તિથિ છે, મારા દીકરાની જન્મતિથિ છે, એ બધા અમે ટોટલ મિલાઈને 35 દિવસનું યોગદાન અમે આપેલું છે. ટોટલ થાય છે 52,85,000 રૂપિયા. આજે અમે એનું આજે મા અંબેના ચરણોમાં ધર્યું છે. મા અંબેનું આપેલું જ મા અંબેને આપેલું છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા 1962થી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી 45 લાખ કરતાં વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે. ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે 1,51,000 રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે. આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત 30 કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે. ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે 27,50,00,000 રૂપિયા જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે.